જોડે કેક મંગાવી છે તો કેકને હું સરપ્રાઈઝ આપીશું એમને નાનું એવું. ગાઈસ કિનલ દીદીનો ફોન આવે છે ને સચિનભાઈ પ્રેન્ક કરી રહ્યા છે. તમે નંબર કોને લગાવ્યો છે? નંબર ખુશ પણ આઈ થિંક સો તો બહુ સાંભળેલો અવાજ લાગે છે. ઓય આ તો કોઈ બી આપી દો ને ફોન યાર, હું કોઈ બી જોડે વાત કરું. ફોનમાં પગ ક્યાંય મારા આવા દેવો કયો? તમને મારા અવાજમાં કેટલો ઇન્ટરેસ્ટ આવી ગયો, તમે 5 મિનિટ સુધી મારી જોડે વાત કરી. ગલત ફેમિલીમાં નથી હો, હું ગલત કેટલા લોમડા લીધા બાપા, આ ખુશીનો નંબર ના હોત ને તો એવરીવન, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 4:30 અને ગાઈઝ છે ને હું અત્યારે એટલી બધી થાકી ગયેલી છું ને, જો કે ગઈકાલનો એટલો બધો થાક છે ને. હું આવી છું જ હમણાં દોઢ કલાક જેવું થયું અને આજે છે હેતલબેનનો બર્થડે. સો કેવું હતું ખબર છે કે અમે લોકો એવું વિચાર્યું હતું કે એમના ત્યાં જઈશું, બટ પછી કંઈ પોસિબલ થયું નહીં અને એ અમારા કોમ્પ્લેક્સમાં આવ્યા છે એક કામથી. સો નિકેશ અત્યારે નીકળ્યા છે ને તો નિકેશ જોડે કેક મંગાવી છે તો કેકને હું સરપ્રાઈઝ આપીશું એમને નાનું એવું. ઓકે ગાઈઝ, અને જુઓ તૃપ્તિ, હેલો, કેવું રહ્યું? ઓકે, હું નથી તો કેવું રહ્યું? તમે નહોતું ગમતું. ઓ બાપા, અને વિડીયો જોયો, કેવો લાગ્યો બ્લોગ? બહુ મસ્ત કર્યું તમે. તૈયારી જે કરી હતી એ મજૂરી આવી નહીં? યસ. સો ગાઈઝ, તમે લોકોએ બી બહુ જ સપોર્ટ કર્યો છે મને કાલના વિડીયોની અંદર. સો બધાને થેન્ક યુ સો મચ. અને હેતલબેન આવે ત્યાં સુધી તમે બન્યા રહો વ્લોગની અંદર. ગાઈઝ કિનલ દીદીનો ફોન આવે છે ને સચિનભાઈ પ્રેન્ક કરી રહ્યા છે. હલો હેલો હલો, કોણ બોલો છો ભાઈ તમે? ફોન તમે કરો છો, આ બીજી વાર તમે ફોન કર્યો. હા, એટલે મારી ફ્રેન્ડ છે ને ખુશી, એની જોડે મેં વાત કરવા ફોન કર્યો છે, તો જરા એને ફોન આપો ને. પણ કઈ ખુશી? તમે નંબર કોને લગાવ્યો છે? નંબર ખુશીને જ લગાવ્યો છે મેં. તો પછી મારામાં કેમ કોલ આવે છે? એ હવે મને નથી ખબર તમે કેમ એનો ફોન લઈને બેઠા છો. મારે શું કામ એમનો ફોન લેવો પડે? આ ફોન મારો છે તો હું જ વાત કરીશ ને. એવું છે? હા. ઓકે, સોરી હો ભાઈ, રોંગ નંબર. ઓકે. બિચારા એ પાછો આવ્યો. કાયા થશે મારા ઉપર કાયા. ફરી વાર ફોન આવ્યો. હલો. અલા ભાઈ, બહુ કરી, હવે આપો ને યાર ખુશીને. અરે યાર, પણ તમે ફોન મને કરો છો તો હું કેમ ન આપું? તમને મારો અવાજ ગમી ગયો છે કે શું વારે ઘડીએ કોલ કરો છો? આ અવાજ તો મેં ક્યાંય સાંભળેલો લાગે છે. બહુ રીલમાં કદાચ સ્ક્રોલ કરતા કરતા આવે છે, એ જ અવાજ છે ને, આઈ થિંક સો. પણ કોણ? મને શું ખબર? હવે રીલ તો હવે આખું દુનિયા જોવો છે, તમે એકલા થોડા જોવો છો? હા, પણ આઈ થિંક સો તો બહુ સાંભળેલો અવાજ લાગે છે. કારણ કે હું તો કોઈ દિવસ રીલ જ નહીં બનાવતો. એવું છે એમ? હા. અચ્છા, તમારી આજુબાજુ કોઈ છે જેને તમે ફોન આપી શકો? મારી આજુબાજુમાં કોઈ ના હોય. મારી આજુબાજુમાં કોણ હોય? કોઈ તો હોય ને, જંગલમાં થોડી એકલા જઈને વસે છો તમે. જંગલમાં થોડા જવાય. તો ક્યાં જવાય? અત્યારે તો વેડિંગ સિઝન ચાલે છે તો લગ્નોમાં ફરતા હોઈએ. હા, એટલે તો લગન તો થોડી એકલા હોય. તમે જંગલમાં જાઓ તો એકલા થોડી ના બેસી જાઓ. એટલે એ તો એમ તો ગામ તો આખું આવ્યું હોય. આ તો કોઈ બી આપી દો ને ફોન યાર, હું કોઈ બી જોડે વાત કરીશ. મારે ખુશીનું કામ છે, મારે ખુશી જોડે વાત કરવી. પણ ખુશી નથી અહીંયા. અરે ખુશી સિવાય કોઈ બી હોય એને આપો ફોન. તમે લમણા ના લેશો મારી જોડે. કોણ લમણા? કોણ લે? તમે પોતે. તમે આ રીતે વાત ના કરશો. મારી બેનપણીનો ફોન એક તો જપ્ત કરી દીધો છે. પણ તમે આ રીતે ફોન ના કરશો. આ રીતે ફોન કરીને હેરાન ના કરશો કોઈને. મારી બેનપણીનો ફોન છે, હું અડધી રાતે કરું. એક તો હું છતો વચ્ચે વાત કરું છું, તમારો કોલ ઉઠાવીને તમે પાછા મને ધમકાવો છો. ધમકાવતી તો નથી, આટલા પ્રેમથી તો મેં મારા વર જોડે વાત નહીં કરી આજના દાડામાં, જેટલી શાંતિથી મેં તમારી જોડે વાત કરી. બરાબર? સાચું? હવે આટલામાં સમજી જાઓ કે તમારે ખુશીના ઉપર ફોન આપી દેવો જોઈએ. ના, એ વસ્તુ ખોટી પડે. પણ તમે કયા ખુશીની વાત કરો ને એ પહેલા કહો તો મને ખબર પડે. ખુશી પ્રજાપતિ. કારણ કે મારી જીવનમાં તો કોઈ ખુશી છે જ નહીં, દુઃખ જ ભરી પડ્યું છે. ઓ માય ગોડ, વેરી ડિપ્રેસિવ પર્સન યુ આર. હા, શું કરીએ કહો.
એમાંથી કંઈક બહાર નીકળવાનો રસ્તો હોય તો બતાવો. તમે મને કંઈક બતાવો ને તો હું તમને કંઈક બતાવું. તો તમે તમારું દુઃખ જણાવો તો હું રસ્તો બતાવું. તમે પહેલા જણાવો ને, તમે ના કીધું કે મારી પાસે દુઃખનો પહાડ છે. સાચું કહું ને તો એક હાથે ને 13 તૂટે એવું થાય છે. ઓ માય ગોડ, એટલે આ કહેવતમાં મને કઈ જ ખબર ના પડી. અરે અરે હાચે હાચું ખબર ના પડી. સાચે સાચું. હવે આપશો ખુશીને પગે લાગુ? ફોનમાં પગ ક્યાંય મારા આવા દેવો કયો. અરે યાર, કોણ છો? ક્યાંક તો અમન અમન બોલું છો? અમન? હા કોણ અમન? તમે જબરા જબરા નામ લો છો હો. ઘડીકમાં અમન ને ઘડીકમાં ખુશી. તો તમે કોનો ફોન લઈને બેસી ગયા છો ભાઈ? કદાચ મારા ફોન મારો જ છે. ફોન મારો જ છે. તમે હજુ નંબર જોઈ લો. આ ફોન મારો જ છે. તમને હજુ ગલત ફેમીમાં છો કે તમારી બેનપણીનો ફોન છે. આ ફોન મારો જ છે. ના ના ના, આ કોઈ બીજા જ કોઈ છે. મારી બેનપણીને મેં રાઈટ ટાઈમે રાઈટ નંબર પર ફોન કર્યો છે અને મારી બેનપણીનો અવાજ અને એના હસબન્ડનો અવાજ હું ઓળખી ના જાઉં. આ કોઈ ત્રીજી ત્રાહિત વ્યક્તિ છે એ મને ખબર પડી. એટલે ત્રાહિત એટલે આ તમારી આ લેંગ્વેજ ખોટી પડો. આ રીતે વાત ના કરશો. ત્રાહિત વ્યક્તિમાં તમને થોડી મેં કઈ કહી દીધું છે ખોટું. તો ત્રાહિત એટલે કેવું? ત્રાહિત એટલે ત્રીજું કોઈ વ્યક્તિ. આટલું સામાન્ય તો જ્ઞાન એમ છે કોને? તમારામાં? પણ એમ કોને? થર્ડ પાર્ટી, પછી થર્ડ તમને પર્સન કોને? આટલા નાના શબ્દની ખબર નથી પડતી. પછી તમારા જેવો માણસ ડિપ્રેશનમાં જાય ને એમાં કોઈ જ નવાઈની વાત તો શું નથી. કરીએ કયો? અમે 4 ચોપડી ફેલ છીએ તો શું કરવાનું? અરે યાર, બસ 4 જ ચોપડી? હા બસ. બીજું એક બે ચોપડી નહીં હોય તો એ સારું કહેવાય. હા આ ભગવાનની દયાથી થોડી ઘણી વાત કરી શકીએ છીએ. સારું કહેવાય, સારું કહેવાય. કેમ પહેલા બોલતા નતું આવડતું? ના પેલા નતું આવડતું. પણ સાચું કહું ને તો તમે બહુ જોરદાર કહેવાય. થર્ડ પર્સન જોડે બી આટલી બધી લોંગ ટાઈમ વાત કરી. મારી બેનપણી 5 મિનિટ વાત કરી. 5 મિનિટ. મારી બેનપણીનો ફોન છે. 5 થી 15 મિનિટ એની જોડે જ્યાં સુધી વાત ના થાય ત્યાં સુધી હું કરીશ. એમ નહીં તમને મારા અવાજમાં કેટલો ઇન્ટરેસ્ટ આવી ગયો. તમે 5 મિનિટ સુધી મારી જોડે વાત કરી. એટલી ગલત ફેમિલીમાં તમે ગલત ફેમિલીમાં નથી હો હું. ગલત ફ્લેમ તમે યાર. ના ના ના, હવે મારે તમારા કોન્ટેક્ટ સાંભળવું. શું કહેવાય એને? શું કહેવાય? ગલત ફેમી કહેવાય. શું કહેવાય? ફેમી. તમારે હા એક કામ કરો. તમારા આજુબાજુમાં કાન સાફ કરાવવાળું હોય કોઈ તો ત્યાં જઈને કાન સાફ કરાવી આવો. હા હેન્ડ્રી ભરાયા છે ને. બોલો. બોલો તો પછી સારી કંપનીના હેન્ડ સ્પ્રે નહીં લાગતા. ના, એકદમ આઈફોન ના છે એટલે ચિંતા ના કરો. આથી ઊંચી બ્રાન્ડ તો મને નથી ખબર, પણ મારી બેનપણી હવે મારે એની જોડે વાત કરવી છે તો આપો. બહુ લમણા લીધા તમે. મેં ક્યાં લમણા લીધા યાર? તમે આવું કેમ કહો છો? પણ કોણ બોલો? નામ તો રિવીલ કરો. તમને પોતાનું તો નામ તમે પણ ઓળખી લો ને. તમે ફોન તમે કર્યો છે એમ નહીં. ફોન તમે કર્યો છે ને તમે નોમ મારી જોડે જોડવા માંગો છો એ હું તમને કહું. તમારું પૂછું છું બાપા. હું તો મારી ખુશી જોડે જ વાત કરવા પણ હું તો કહું તો છું કે હું ખુશીબેનનો પીએ બોલું. હવે એમના બધા ફોન હું જ ઉપાડે. તમે XYZ ગમે ત્યારે કોલ કરજો. બધા જોડે આવી રીતે લમણા લેશો તો બિચારીનું કામ ક્યારે પાર પણ તમારે જે કામ છે એ કામ કોને? એમનું કામ જે છે એ બધું મારે જ હવે હેન્ડલ કરવાનું છે. હા, વાંધો નહીં, તમને કરજો. પણ અત્યારે મારે એની જોડે વાત કરવી છે ને એનામાં તો- અમારા બંને વચ્ચે એનો કોઈ પીએ વચ્ચે ના આવે. ઓકે? કેમ બી? યસ. એ બધું છે ને ગઈકાલ પહેલા સુધી હતું. આજથી હવે એ બધું ચેન્જ થઈ ગયું. વિચારીને ના. કોઈ રૂલ ચેન્જ ના થાય બકા. મને તમારા માટે ના થાય ને XYZ બધા માટે ચેન્જ થઈ ગયો. કદાચ ઇવન નિકેશ કુમારનો બી ફોન આવે ને તો પેલા પહેલા તો મનઘરની મારે વાત ભાખરી. કરવી પડે. એક મિનિટ. પહેલા તો તમે મને એવું કીધું કે કોણ ખુશી? આ રોંગ નંબર છે. હવે તમે ખુશીના પીએ મેં તમને તમે પહેલો મારો ફોન હતો ને એમાં તમે જોઈ લો. ઓ ભાઈ મેં શું કીધું છે? કદાચ રેકોર્ડિંગ થતું હોય તો જોઈ લો, સાંભળી લો કે અંદર હું એવું જ બોલ્યો તો પહેલા કે હું ખુશીબેનનો પીએ બોલું. ના ના ના, એવું તમે ક્યારે મેન્શન નથી કર્યું. છેક હવે રહી હું તમને રેકોર્ડિંગ મોકલું તો માનશો? હા, મોકલજો ને, કેમ નહીં. પાકું ડન? મારી પાસે બહુ જ ટાઈમ છે ફ્રીનો, એટલે આપણા રેકોર્ડ હા એટલે જ તો તમે 7 મિનિટથી વાતો કરો છો મારી જોડે. કેટલા લમણા લીધા બાપા. આ ખુશીનો નંબર ના હોત ને તો
અલગ જ લેંગ્વેજમાં આપણે વાત થઈ. ના ના તો કર દો, વાંધો નહીં. આમ બી મારી આજુબાજુમાં કોઈ નહીં. આજે જોઈ જ લઈએ. ના 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 મારા પર લાવ, સૂટ નહીં થાય એટલે રહેવા દો. હાલો, કોનો અવાજ લાગ્યો તમને ખબર ના પડી? ઓલો જ યાર અમન જ છે ને, અમન ને. ના, સચિનભાઈ છે. હાય હાય. અબે યાર, ઓર આ બધું વ્લોગ ની અંદર રેકોર્ડ થયું છે. માય ગોડ, હાચું કે છે ગાડી. વિડિયો કોલ ઉપાડો. બાપરે, હું પોતે મારી હાલતમાં નહીં કે વ્લોગ લઈ શકું, પણ તોય મેં વ્લોગ લીધો છે. અને 8 મિનિટ ગજબ માણસ છે. હવે આમ ના હોય, પણ થર્ડ પર્સન જોડે 8-10 મિનિટ સુધી વાત ના ખેંચાય.